વેરાવળના કેસીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મગરા કપ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળ શહેર સ્થિત કેસીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા વેરાવળ મગરા કપ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ હિન્દુ સૌરાષ્ટ્ર આયોજિતની શરૂઆત કરવામાં આવી, જેમાં આજરોજ મગરા એ અને મગરા બી ટીમની વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. આ ફાઇનલમાં મગરા બી વિનર થઈ હતી અને આ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહેલા મહેમાન શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી અને વેરાવળ મગરા ક્રિકેટ ક્લબના ભૂતપૂર્વ કેપ્ટન જીતુભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ, સુત્રાપાડા નગરપાલિકા ચેરમેન કારોબારી હર્ષીભાઈ, વેરાવળના જાણીતા ડોક્ટર પ્રવીણભાઈ વંશ, પ્રભુદાસ વધાવી આ મહેમાનોના વરદ હસ્તે વિનર્સ ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન અને વ્યવસ્થા વિમલભાઈ ફોફનડી અને ટિંકુભાઈ ફોફનડી તેમજ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફાઇનલ મેચમાં બહોળી સંખ્યામાં ક્રિકેટના રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જુબેર કકાસિયા, જનાદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.